મહત્વના સમાચાર વિશે તો સાયલા ચોટીલા હાઈવે પર હડાડા બોર્ડ પાસે અમદાવાદથી રાજકોટ જતી એક ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતની જાણ થતા સાયલા ચોટીલા અને ડોડિયાની 3 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 3 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે। નોંધનીય છે કે સાયલા પાસે છેલ્લા 2 દિવસમાં થયેલા 2 અલગ અલગ લક્ઝરી બસના અકસ્માતોમાં કુલ 39 લોકો ઇજાગ્રસ્ત બનતા હાઈવે પર મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિપુલ ફોન લાઈન પર જોડાયા છે। વિપુલ, છેલ્લા 2 દિવસમાં અલગ અલગ અકસ્માતોમાં 39 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા, આ ઘટના અંગે માહિતી આપશો। ચોક્કસ જણાવું કે છેલ્લા 2 દિવસમાં 2 મોટા અકસ્માતો આ હાઈવે ઉપર સર્જાયા છે, જેમાં બંને અકસ્માતો જે છે તે લક્ઝરીના અકસ્માતો છે, જ્યારે તેની અંદર જુદા જુદા 2 અકસ્માતોમાં 39 લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે। જ્યારે વાત કરીએ આજના અકસ્માત વિશે તો સાયલાના હડારા બોર્ડ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી, જેની અંદર 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને નજીક ચોટીલા હોવાથી ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ, જેની અંદર 3 લોકોને ગંભીર ઇજાઓ જણાતા રાજકોટ ખસેડાયા છે। જી આભાર માહિતી આપવા માટે।